ખાનગી સ્પેસ ટેકનોલોજીમાં ભારતની મોટી સિદ્ધિ, જ્યાં આજે દેશનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 લોન્ચ થશે, જ્યાં સ્કાયરૂટ એરોસ્પેસનું મિશન આગમન ઐતિહાસિક લોન્ચ માટે તૈયાર છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી વિક્રમ-1 લોન્ચ થવા જઈ રહ્યું છે. ભારતના ખાનગી અવકાશ ક્ષેત્ર માટે ઐતિહાસિક ક્ષણ છે. વિક્રમ-1 ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત ઓર્બિટલ રોકેટ છે. મિશન આગમનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની અવકાશ યાત્રામાં ઐતિહાસિક ગણાવ્યું છે. તો મિશન આગમન અંતર્ગત લોન્ચ થનારું આ રોકેટ સંપૂર્ણપણે સ્વદેશી છે. તેમાં અદ્યતન ઓલ કાર્બન કમ્પોઝિટ સ્ટ્રક્ચર અને જે 3D પ્રિન્ટેડ એન્જિનનો પણ ઉપયોગ થયો છે. આ રોકેટ પૃથ્વીની નીચે કક્ષામાં આશરે 480 કિલો સુધીના ઉપગ્રહો સ્થાપિત કરવાની પણ ક્ષમતા ધરાવે છે. તો દેશનું આ પ્રથમ ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 લોન્ચ થવા જઈ રહ્યું છે. ભારતનું આ પહેલું અવકાશ યાત્રાનું જે આ રોકેટ છે તે લોન્ચ થવા જઈ રહ્યું છે. ખાનગી સ્પેસ ટેકનોલોજીમાં ભારતે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યું છે. ભારતની શાન વધારતું મિશન આગમનની તૈયારીઓ છે તે થઈ ચૂકી છે. દેશનું આ પ્રથમ ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 લોન્ચ થવા જઈ રહ્યું છે, અને જે ભારત માટે એક ઐતિહાસિક ક્ષણ ગણાશે. વિક્રમ-1 ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત થયેલું ઓર્બિટલ રોકેટ માનવામાં આવે છે, અને આ સંપૂર્ણપણે સ્વદેશી રોકેટ છે.